ત્રિપ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 7 પ્રેક્ટિસ વર્ક પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.3 પ્રશ્નો પહેલો ભાગાકાર કરો। તેનો દાખલા નંબર 7 તો અહીંયા 5/9 ભાગ્યા 15/, તો કે કંઈ નહોતું એટલે આપણે 1 લીધો। 5/9 હવે ગુણાકાર કરીએ, ભાગાકારમાંથી આપણે ગુણાકાર કરીએ તો ઉપરની સંખ્યા નીચે અને નીચેની ઉપર। અહીંયા 5, અહીંયા જો 9 આપણે અવયવ નથી પાડતા કેમ કે ઉપર એકે નથી, 3 કેવું હોય તો આપણે અવયવ પાડીએ તો ઉડે, એટલા માટે આપણે 9 એમ જ રહેવા દીધા, બરાબર। અને 1 લખીએ તો બી ચાલશે અને ન લખીએ તો પણ ચાલે, કેમ કે 5 એકા તો 5 થવાના, અને કંઈ ન હોય તો 1 તો આપણે ખબર જ છે। તેવી રીતના અહીંયા 5 10 5 3 તો કે 15, તો અહીંયા આપણે 5 અને 5 ઉડી ગયા, તો ઉપર 1/, આપણી પાસે 9 × 3, તો આપણી પાસે 1/9 3 તો કે 27, તો આપણનો આ જવાબ મળ્યો। તેવી રીતના 8/9 ભાગ્યા 18/1, 9/13 ગુણ્યા 1/18, કેમ કે આપણે ઉલટાવી નાખી નિશાની, એટલે ઉપરની સંખ્યા નીચે, નીચેની સંખ્યા ઉપર। 9 9 જ રહેવા દે છે કેમ કે અહીંયા 2 9 18 થાય, એટલા માટે આપણે 9 ઉડાડી દઈએ, કેમ કે પાછા લાંબા અવયવ થાય। અહીંયા 3 × 3 કરી તો ફરીથી આપણે 9 આવ્યા તો પાછા 9 પાછા પાડવાના, એટલા માટે આવી જ રીતના રહેવા દે છે। અહીંયા ઉપર 1 અને છેદમાં 9 અથવા તો કે 2 9 કોઈ પણ લખીએ, તો અહીંયા 9 ઉડી ગયા, તો ઉપર શું છે 1 અને 13 2, તો અહીંયા આપણો જવાબ આવે છે 1/13 તો કે 26, તો અહીંયા 26 આવ્યું। તો દાખલા નંબર 9 8/11 ભાગ્યા 16/1, 8/11 ગુણાકાર, તો ઉપરની સંખ્યા નીચે, નીચેની સંખ્યા ઉપર। અહીંયા પણ આપણે 8 નથી પાડતા કેમ કે અહીંયા ખબર છે કે 2 8 16 અથવા તો 8 2 16 આવશે, એટલા માટે 8 એમના જ રહેવા દીધા છે। હવે 11 અને 8 2 અથવા તો કે 2 9 2 8 કોઈ પણ કરીએ તો આપણી પાસે આવશે, તો 8 અને 8 ઉડાડી દીધા। હવે ઉપર કંઈ નથી તો 1 છે, બરાબર, ને અહીંયા 11 2 તો કે 11 2 તો કે 22 આવશે, તો 1/, આપણે 22 જવાબ મળ્યો। તેવી રીતના અહીંયા આપણે 10માં 3/4 ભાગ્યા 9 બરાબર 3/4 ભાગ્યા 9/1, 3/4 હવે આપણે ગુણાકાર કરીએ છીએ એટલે આપણે ઉપરની સંખ્યા નીચે અને નીચેની ઉપર। 3/3 4/4 એમ જ રહેવા દીધા, 1 અને અહીંયા 3 તેરી 9, તો 1 વાર 3 ઉડી ગયા, ઉપર શું મળ્યું તો કે 1 અને નીચે 4 × 3, તો અહીંયા મળે 1/12।